ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈત્ર વસાવા અને તેમના પીએની જામીન અરજી હાઈકોર્ટે નકારી. સાથીદાર રિંકેશ વસાવાની જામીન અરજી હાઈકોર્ટે કરી મંજૂર. વનકર્મી પર હુમલાના કેસમાં છે દોષિત. સુરતમાં ગણપતિ આગમન સમયે વ્યવસ્થાનો અભાવ. અફરાતફરી જેવી જોવા મળી સ્થિતિ. ભારે ભીડમાં અનેક મહિલાઓ અને બાળકો દબાયા. રસ્તા પર ચપ્પલના ઢગલા. સુરતના માંડવી તાલુકામાં 23 વર્ષીય યુવતીની હત્યા. ગોદાવડી ગામે યુવતીની હાથ બાંધી ચાર્જરના વાયરથી ગળું દબાવી હત્યા કરાઈ હોવાના આરોપ. સુરત ફૂડ સેફ્ટી વિભાગની સતત છઠ્ઠા દિવસે હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ યથાવત. 189 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી 7,629 કિલો અખાદ્ય ખોરાકનો કરાયો નાશ. 110 એકમોને નોટિસ. મહારાષ્ટ્રથી આવતી અને સૌરાષ્ટ્રની ડુંગળીના ભાવમાં વધારો. એક મહિનામાં મહુવા એપીએમસીમાં પ્રતિમણ ₹200નો વધારો. નાસિકથી સુરત આવતી ડુંગળીના ભાવ 900 થી 1000 રૂપિયા મણ.